Hello students, Standard 11 English Second Language. Unit 4 Read 1 Mind Body Medicine. મન, શરીર અને દવા. વિદ્યાર્થી મિત્રો, આપણે ફર્સ્ટ લેક્ચરમાં જોયું કે આપણી આસપાસ ઘણા બધા લોકો રહેતા હોય તો દરેક લોકોના જે કાંઈ સ્વભાવ છે એને આપણે ઓળખી રાખવા જોઈએ. ખાસ કરીને આપણી ખુશી અને તંદુરસ્તી માટે આપણે અન્યના સ્વભાવને સમજવા જરૂરી છે. અને આપણે એ પણ જોયું કે જે કેટલાક આયુર્વેદની અંદર એવું લખેલું છે કે કેટલાક જીવાણુઓ જે છે, બેક્ટેરિયા છે, એના સામે આપણે અરક્ષિત રહેવાથી આપણને શારીરિક રોગો થાય છે. અને જેના કારણે આપણે આ રોગો થતાં અટકાવવા માટે આપણે જે કાંઈ અનુચિત આહાર છે એને છોડવો જોઈએ. ખાસ કરીને જે હાનિકારક આહાર છે એને આપણે છોડવો જોઈએ. એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ લેક્ચરમાં વિશેષ માઇન્ડ, બોડી અને મેડિસિન વિશે સમજીએ. લેટ સ્ટાર્ટ. ચાલો શરૂઆત કરીએ. સમ ડિસીઝ, સમ એટલે કેટલાક, ડિસીઝ એટલે રોગ, કેટલાક રોગ જે છે, લાઈક એટલે જેવા કે એક્યુટ ઇન્ફેક્શન્સ. એક્યુટ એટલે તીવ્ર અને ઇન્ફેક્શન્સ એટલે ચેપ. એક્યુટનો સિમિલર વર્ડ છે સિવિયર, ઇન્ટેન્સ. આ બધા એક્યુટના સિમિલર વર્ડ છે. કેટલાક રોગો જેવા કે તીવ્ર ચેપ લાગવો હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ. એન્ટાયરલી એટલે સમગ્રપણે, ફિઝિકલ કોઝિસ એટલે કે એ શારીરિક કારણોને લીધે થતા હોય છે. કેટલાક રોગો, કેટલીક બીમારીઓ જેવી કે તીવ્ર ચેપ લાગવો, આ બધું જ જે છે એ શારીરિક કારણોને લીધે થતું હોય છે. એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન ફિઝિકલ લેવલ. ટ્રીટેડ એટલે એમની સારવાર કરવી. ટ્રીટેડ એટલે સારવાર કરવી. પ્યોરલી એટલે કે સંપૂર્ણપણે. ઓન ફિઝિકલ લેવલ એટલે કે અહીંયા શારીરિક કક્ષાએ જ એમની સારવાર કરી શકાય છે. કેટલાક જે રોગ છે, તીવ્ર ચેપ લાગવો જેવી જે બીમારી છે, એ સંપૂર્ણપણે શારીરિક કારણો ઉપર જ આધારિત છે. શારીરિક કારણોને લીધે જ થાય છે. અને આવી બીમારી જે છે, ખાસ કરીને શારીરિક કારણોને લીધે થતી બીમારી છે, એમનો જે ઉપચાર છે એ શારીરિક સ્તરે જ તેમનો ઉપચાર કરવામાં આવે છે. હાવેવર, જો કે મોસ્ટ ડિસીઝીસ હેવ સાયકોલોજીકલ કોઝ. મોસ્ટ ડિસીઝીસ એટલે મોટા ભાગની જે બીમારીઓ છે, તે મોટા ભાગના જે રોગ છે તે સાયકોલોજીકલ એટલે કે માનસિક કોઝ એટલે કારણ છે. મોટા ભાગની બીમારીઓનું કારણ હોય તો એ માનસિક કારણ છે. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝીસ, ઓલ એટલે તમામ, લાસ્ટિંગ એટલે કન્ટિન્યુઇંગ. લાસ્ટિંગનો સિમિલર વર્ડ છે કન્ટિન્યુઇંગ, એટલે કે લાંબો સમય ચાલતું. ડિસીઝીસ એટલે રોગો હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ્સ, કે જેમાં માનસિક અસર રહેલી જોવા મળે છે. હાવેવર મોસ્ટ ડિસીઝીસ હેવ સાયકોલોજીકલ કોઝ. જો કે મોટા ભાગના રોગ છે માનસિક કારણોને લીધે થાય છે. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝીસ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ્સ. અને તમામ જે લાંબી બીમારીઓ ચાલે છે, લાંબા સમય સુધી ચાલનારી બીમારીઓ જે છે, એમાં માનસિક અસરો જોવા મળે છે. અ ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન્સ. ફિઝિકલ એટલે શારીરિક અને ડિસીઝ એટલે રોગ. ડિસ્ટર્બ્સ એટલે ખલેલ પહોંચાડે છે. ઇમોશન્સ એટલે લાગણીઓને. શારીરિક રોગ લાગણીઓને ખલેલ પહોંચાડે છે. એન્ડ વીકન્સ ધ સેન્સીસ. વીકન્સ એટલે નબળી પાડે છે. સેન્સીસ એટલે જે બુદ્ધિ ક્ષમતા છે, આપણી સમજ શક્તિ છે, બુદ્ધિગ્રાહ્યતા છે, એને નબળી પાડે છે. શારીરિક રોગો લાગણીઓને ખલેલ પહોંચાડે છે અને એ આપણી સમજ શક્તિ, જે બુદ્ધિગ્રાહ્યતા છે, એને નબળી પાડે છે. વિચ મે રિઝલ્ટ ઇન્ટુ એટલે માં પરિણમવું, ફિઝિકલ ટ્રબલ્સ, જે શારીરિક સમસ્યાઓમાં પરિણમે છે. વિચ મે
એટલે કે આ જે તમામ જે બીમારી છે, શારીરિક રોગ જે છે એ અંતે શારીરિક સમસ્યામાં પરિણમે છે. A physical disease disturbs the emotions and weakens the senses, which may result into physical troubles. શારીરિક રોગ છે લાગણીઓને ખલેલ પહોંચાડે છે અને આપણી સમજ શક્તિને નબળી પાડે છે અને તે શારીરિક સમસ્યાઓમાં પરિણમે છે. They lead to dietary problems, જે આપણને તેઓ એટલે કે આ શારીરિક રોગો છે એ શું કરે છે? લીડ ટુ એટલે દોરી જાય છે. ડાયટરી પ્રોબ્લેમ્સ એટલે કે રિલેટિંગ ટુ ડાયટ. ડાયટરી એટલે કે રિલેટિંગ ટુ ડાયટ એટલે આહારને લગતું. આહારને લગતી જે પ્રોબ્લેમ્સ એટલે કે સમસ્યાઓ છે એમના તરફ દોરી જાય છે. સ્ટ્રેન એટલે તણાવ ઊભો કરે છે. ધ હાર્ટ એન્ડ નર્વ્સ એટલે હાર્ટ એટલે હૃદય અને નર્વ્સ એટલે જે ચેતાતંત્ર જે આપણું છે તે હૃદય અને ચેતાઓની અંદર તણાવ ઊભો કરે છે, દબાણ ઊભું કરે છે. એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી. વીકન એટલે નબળું પાડવું. વીક એટલે નબળું. વીક છે એ અજેક્ટિવ છે, વિશેષણ છે. વીકન એ વર્બ છે. વીકન એટલે નબળું પાડવું. ધ ફિઝિકલ બોડી એટલે શારીરિક શરીરને નબળું પાડે છે. અહીંયા બહુ સરસ મજાની વાત કરી કે શારીરિક રોગો છે they lead to dietary problems, strain the heart and nerves and weaken the physical body. શારીરિક રોગો આહારની સમસ્યા તરફ આપણને ધકેલે છે, દોરી જાય છે. હૃદય અને ચેતાઓમાં તણાવ ઊભો કરે છે અને સાથે સાથે આપણી જે શારીરિક શરીર જે છે, કહેવાનો મિનિંગ છે શરીરને તે નબળું પાડે છે. એ શારીરિક રોગનું પરિણામ છે. જોઈએ આપણે હવે માનસિક રોગની થોડીક વાત. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ. મોડર્ન એટલે આધુનિક, ડેવલપ્ડ એટલે વિકસિત અને વર્લ્ડ એટલે દુનિયા. આધુનિક વિકસિત દુનિયાની અંદર, આધુનિક વિકસિત વિશ્વની અંદર અવર પ્રોબ્લેમ્સ આર મેનલી સાયકોલોજીકલ. પ્રોબ્લેમ્સ એટલે સમસ્યાઓ, મેનલી એટલે મુખ્યત્વે, અને સાયકોલોજીકલ એટલે કે જે મનને લગતી છે. ખાસ કરીને અહીંયા બહુ મસ્ત વાત કરેલી છે કે જે આધુનિક દુનિયા છે એમાં આપણી મોટા ભાગની સમસ્યાઓ છે એ ખાસ કરીને મોટા ભાગે એ મનને લગતી સમસ્યાઓ છે, માનસિક સમસ્યાઓ છે, સાયકોલોજીકલ છે. વી હેવ સફિશન્ટ ફૂડ. સફિશન્ટ એટલે પૂરતું, જેનો સિમિલર વર્ડ છે ઇનફ. વી હેવ સફિશન્ટ ફૂડ. આપણી પાસે પૂરતો ખોરાક છે. ક્લોધિંગ કપડાં છે. એન્ડ શેલ્ટર એટલે કે આશ્રય સ્થાન છે, રહેવાનું મકાન છે, રહેવાનું સ્થાન છે. વિચ પ્રિવેન્ટ અસ. પ્રિવેન્ટ એટલે અટકાવવું, સ્ટોપ કરવું. વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ. જે આપણને મોસ્ટ એટલે મોટા ભાગના, ફિઝિકલ એટલે શારીરિક અને ડિસીઝ એટલે રોગો, ગેટિંગ એટલે થતા અટકાવે છે. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ, આધુનિક દુનિયાની અંદર અવર પ્રોબ્લેમ્સ આર મેનલી સાયકોલોજીકલ. આપણી સમસ્યાઓ મુખ્યત્વે માનસિક સમસ્યાઓ છે, મનને લગતી સમસ્યાઓ છે. વી હેવ સફિશન્ટ ફૂડ, ક્લોધિંગ એન્ડ શેલ્ટર. આપણી પાસે પૂરતો ખોરાક છે, કપડાં છે અને આશ્રય સ્થાન છે, રહેવાનું સ્થાન છે, જે આપણને મોટા ભાગે શારીરિક રોગો થતા અટકાવે છે. એટલે કે ખાસ કરીને આપણે બેક્ટેરિયાથી અને જે કાંઈ નુકસાનકારક આપણા માટે જે જીવાણુઓ છે એનાથી આપણે બચી શકીએ છીએ. ધો મોસ્ટ ઓફ અસ. ધો એટલે જો કે, મોસ્ટ ઓફ અસ એટલે આપણામાંના મોટા ભાગના લોકો હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ. મેજર એટલે કોઈ મોટી, અને ફિઝિકલ પ્રોબ્લેમ્સ એટલે કે શારીરિક સમસ્યા નથી હોતી. નો, હેવ નો એટલે નથી હોતી. જો કે આપણામાંના મોટા ભાગનાને કોઈ મોટી એવી શારીરિક સમસ્યાઓ નથી હોતી, એટલે કે શારીરિક રોગો નથી હોતા. વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. સ્ટીલ એટલે તેમ છતાંય, વી સફર, સફર એટલે પીડાવું, ફ્રોમ, સફર ફ્રોમ શેનાથી પીડાઈએ છીએ?
તો સાયકોલોજીકલ અનરેસ્ટ એટલે કે જે આપણી માનસિક અસ્વસ્થતા છે, અનરેસ્ટ એટલે અસ્વસ્થતા જે છે એનાથી આપણે પીડાઈએ છીએ. જો કે મોટા ભાગનાને, આપણામાંના મોટા ભાગનાને કોઈ મોટી શારીરિક સમસ્યાઓ નથી હોતી, તેમ છતાંય આપણે માનસિક જે અસ્વસ્થતા છે એનાથી પીડાઈએ છીએ. એટલે માનસિક રોગ વધારે છે શારીરિક રોગ કરતાં, જે આપણને અહીંયા જોવા મળે છે. This unrest may manifest as feeling of loneliness. અનરેસ્ટ એટલે અસ્વસ્થતા જે છે તે, મેનિફેસ્ટ એટલે પ્રગટ કરે છે, રિવીલ કરે છે, જે દર્શાવે છે, બતાવે છે. ફિલિંગ્સ એટલે લાગણીઓને બતાવે છે. ઓફ લોનલીનેસ, લોનલીનેસ એટલે એકલતા. નોટ બીઇંગ લવ્ડ, આપણે પ્રેમ વંચિત રહી ગયા છીએ. અપ્રિશિએટેડ એટલે કે આપણી કદર નથી થઈ, જે પ્રેમથી કદરથી વંચિત રહી ગયા હોવાની લાગણી બતાવે છે. એંગર, ગુસ્સાની લાગણી બતાવે છે. સ્ટ્રેસ, તણાવની લાગણી બતાવે છે. ઓર એન્ઝાયટી, એન્ઝાયટી એટલે ચિંતાની લાગણી બતાવે છે. વરી, જેને આપણે બીજા શબ્દોમાં કહી શકીએ. ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ, આ અસ્વસ્થતા છે એ કદાચ પ્રગટ થાય કેવી રીતે? તો એકલતાની લાગણી તરીકે, અથવા તો પ્રેમ અને કદરથી વંચિત રહી ગયા હોય, ગુસ્સો છે, તણાવ છે, અથવા તો ચિંતા, આ બધી લાગણીઓ છે એ પ્રગટ થતી હોય છે. આ અસ્વસ્થતામાંથી આવી લાગણીઓ પ્રગટ થાય છે. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. લીડ એટલે દોરી જવું, વીકનિંગ એટલે નબળું પાડે છે, ફિઝિકલ એનર્જી એટલે આપણી જે શારીરિક શક્તિ છે એને નબળી પાડે છે. એન્ડ પ્રિવેન્ટ એટલે અટકાવે છે, આપણને રોકે છે. પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. રિયલી એટલે ખરેખર, વોન્ટ ટુ ડુ એટલે આપણે જે કરવા ઈચ્છીએ છીએ તે. વોન્ટ એટલે ઈચ્છવું, ટુ ડુ એટલે કાર્ય કરવું. ફ્રોમ એટલે નાથી અટકાવે છે. ખરેખર અહીંયા બહુ સરસ મજાની વાત કરી છે કે આપણને એવું જણાવવામાં આવ્યું છે કે આપણે ખાસ કરીને શારીરિક સમસ્યાઓ તો બહુ હોતી નથી, પરંતુ આપણે માનસિક અસ્વસ્થતાથી પીડાઈએ છીએ. અને આ માનસિક અસ્વસ્થતા જે છે એ એકલતા, પ્રેમ અને કદરથી વંચિત રહી ગયા હોય, ગુસ્સો છે, તણાવ છે, ચિંતા, આ બધી લાગણીઓને દર્શાવે છે, પ્રગટ કરે છે. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. જે આપણને શારીરિક શક્તિ, આપણી જે શારીરિક ફિઝિકલ એનર્જી એટલે શારીરિક શક્તિ છે એને નબળી પાડે છે, અને આપણે જે કાર્ય કરવા ઈચ્છતા હોઈએ છીએ એ કાર્ય કરતા આપણને અટકાવે છે. જે આપણી શારીરિક શક્તિઓને નબળી પાડવા તરફ આપણને દોરી જાય છે, અને આપણે જે કાર્ય કરવા ઈચ્છતા હોઈએ છીએ તેનાથી આપણને અટકાવે છે. એટલે કાર્ય કરવા દેતા નથી. માનસિક રીતે પીડાવાથી આપણે ખાસ કરીને આપણે જે કાર્ય કરવા ઈચ્છતા હોઈએ છીએ, આપણે જે ઈચ્છા મુજબનું કાર્ય કરવા જઈ રહ્યા હોઈએ છીએ એનાથી આપણે અટકી જઈએ છીએ અને કાર્ય પૂર્ણ થતું નથી. જે આપણે માનસિક રોગો જે છે એમની અસર જોઈ કે એમનો પ્રભાવ કેવો હોય અને એનું રિઝલ્ટ શું હોઈ શકે. શારીરિક રોગ છે તો એ શરીરને નબળું પાડે છે, અને માનસિક રોગ છે એ આપણી શારીરિક શક્તિને નબળી પાડે છે, અને આપણી માનસિક જે શક્તિ છે એને પણ એ નબળી પાડે છે, જે આપણે આ લેક્ચરમાં જોયું. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું આ યુનિટ છે, રીડ છે, એને આપણે હજુ પણ નેક્સ્ટ લેક્ચરમાં વધારે સારી રીતે સમજીશું.